શું તમને પણ ડાર્ક નેક, બેલી ફેટ અને શુગરની ખૂબ જ ક્રેવિંગ થાય છે? તો તમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શું છે? ચલો જાણીએ. આપણે જે ખોરાક લઈએ છીએ એ ગ્લુકોઝમાં ચેન્જ થઈ જાય છે. સેલ્સ જે હોય છે બોડીના એ ગ્લુકોઝ બ્લડમાંથી લઈને આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે. હવે જે ગ્લુકોઝ સેલમાં જવું જોઈએ એનું કામ ઇન્સ્યુલિન કરે છે. ઇન્સ્યુલિન ગેટવેની તરફ હોય છે. બ્લડમાં ગ્લુકોઝ છે એને સેલ્સમાં જવા માટેનું કામ કરે છે ઇન્સ્યુલિન. જ્યારે એ ગ્લુકોઝ બ્લડમાં વધી જાય અને સેલ્સમાં ના જઈ શકે એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ્યારે ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય તો તમને પીસીઓડી, પીસીઓએસ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ડાયાબિટીસ, હેરફોલ, ઇનફર્ટિલિટી જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થવા પાછળના કારણ શું છે? ફર્સ્ટ, તમારી સ્લીપ રેગ્યુલર નથી. સેકન્ડ, તમારી લાઈફસ્ટાઈલ બહુ જ સિડેન્ટરી છે. થર્ડ, ખાવામાં તમે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ્સ અને શુગરી આઇટમ્સ લઈ રહ્યા હોય. ફોર્થ, સ્ટ્રેસ લેવલ તમારું બહુ જ વધારે છે. હવે આનું સોલ્યુશન શું કરી શકાય? પર્સન ટુ પર્સન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થવાના કારણ અલગ અલગ હોય છે. એ કારણ જાણીને જો તમે એક્ઝેક્ટ ટ્રીટમેન્ટ લો તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમને મટી શકે છે. તો ચૂઝ હોમિયોપેથિક ટુડે ફોર અ બેટર ટુમોરો.